ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવી દીધો હોય, કોંગ્રેસના સુપડા સાફ કર્યા હોય, પરંતુ દ્વારકાની ભાણવડ બેઠક પર દ્વારકામાં ઓવરઓલ અહીંયા ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે। એ આમ આદમી પાર્ટી હોય કે પછી અપક્ષ ઉમેદવારો હોય, દ્વારકાની ભાણવડ બેઠક પરથી અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે એક ક્યાંક અત્યારે જે સારું પ્રદર્શન દેખાઈ રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીનો જીત થયો છે। ભાણવડ નગરપાલિકા પર એક બિનહરીફ થઈ હતી અને એમાંથી અન્ય એના સિવાય 21 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ જીતી ચૂકી છે, એટલે દ્વારકાની ભાણવડ નગરપાલિકા એ ભાજપ કબજે કરી ચૂકી છે। ભાણવડમાં ભાજપની 21 બેઠકો પર વિજય થયો છે, આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે। એટલે દ્વારકાથી આ એક ક્યાંક સારા સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય ભાણવડ નગરપાલિકાથી છે, કારણ કે અહીંયા ભાજપની 21 બેઠકો જીતવામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સફળતા મળી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 3 બેઠક પર અહીંયા જીતી શકી છે। એક બિનહરીફ થઈ હતી આ બેઠક અને 21 બેઠકો એવી છે કે જે ભાજપે હાંસલ કરી લીધી છે। એટલે દ્વારકા એક એવો વિસ્તાર છે, એમ એવું પણ કહેવાય છે કે સુદાન ગઢવીનો આ વિસ્તાર એમનો વિધાનસભા મતક્ષેત્ર વિસ્તાર કે જ્યાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે। અને ગાંધીનગરથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગાંધીનગર નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી લીધી છે। આ મોટા સમાચાર એ ગાંધીનગર એ વિસ્તાર છે, તાલુકા પંચાયત કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, કેસરીઓ લહેરાયો છે અને ગાંધીનગર તાલુકા પંચાયત પણ ભાજપે કબજે કરી લીધી છે। એટલે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, જે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી એમાં પણ ભાજપે સારું પ્રદર્શન કર્યું છે અને ગાંધીનગર તાલુકા પંચાયત પણ કબજે કરવામાં મહાનગરપાલિકા બાદ ભારતીય જનતા પાર્ટીને મોટી સફળતા મળી છે। આ એવો વિસ્તાર હતો જેવું દેશ માટે કહેવાય છે કે ભલે ભારતીય જનતા પાર્ટી 14 બાદ દેશ જીતી શકે પરંતુ દિલ્હી નહોતી જીતી શકી, ગાંધીનગરનું પણ કંઈક એવું જ હતું। આ તરફ કપડવંજની વાત કરીએ તો કપડવંજમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, આ મોટા સમાચાર મળી રહ્યા છે। એટલે એક બાદ એક બેઠકો ભાજપ હાંસલ કરી રહી છે, કબજે કરી રહી છે। કેટલીક એવી બેઠકો પણ છે કે જે કોંગ્રેસ પાસેથી ઝૂંટવી લીધી છે, એટલે કોંગ્રેસ અત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ રીતસરના હવાતિયા મારી રહી હોય એવું દ્રશ્ય આ પરિણામોમાં સામે આવ્યું છે, એવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। અને બધા વચ્ચે કપડવંજમાં પણ ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે, 26 માંથી 18 બેઠકો ભાજપ જીતી ચૂકી છે।